તો ભાઈ એને રાખ્યું હોય તો તમારે ડબલ મહેનત કરવાની જરૂર. ચાલુ કરો કેમેરા. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી દોસ્તો. આજે આપણે આ બીજા સેશનમાં મળ્યા. અગાઉના સેશનમાં આપણે પ્રકરણ 8 પર્યાવરણ અને વર્તન જોયું હતું. એના અમુક ટોપિક જોયા હતા. આજે આ બીજા ટોપિક છે વિદ્યાર્થીની બહેનો. અહીંયા આપણે જોઈશું, અગાઉના ટોપિકમાં આપણે જોયું હતું કે પર્યાવરણ એટલે શું, પર્યાવરણને વિસ્તૃત અર્થમાં જોયું હતું, પર્યાવરણીય ઘટકો, માનવ વર્તન સાથેનો સંબંધ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પર્યાવરણ અને માનવનો સંબંધ, આ બધા ટોપિકો આપણે અગાઉ જોયા હતા. આજના સેશનમાં આપણે માનવ વર્તન પર, વિદ્યાર્થીની બહેનો આ ભેદ ખાસ તમે જોજો. દરેક વિદ્યાર્થીની બહેનો પરીક્ષાની અંદર, દરેક વિદ્યાર્થીઓ, અમારા આટલા વર્ષના અનુભવ છે કે વાંચ્યા વગર, સમજ્યા વગર એકદમ લખી નાખે છે. માનવ વર્તન પર એટલે માનવીઓ ઉપર પર્યાવરણની અસરો, માનવીઓ ઉપર એટલે કે આપણા ઉપર પર્યાવરણની કઈ કઈ અસરો થાય છે, અને માનવ વર્તનની, ની એટલે કે માણસોની, માનવ વર્તનની, આપણા વર્તનની પર્યાવરણ પર, પર્યાવરણની ઉપર શું અસર થાય છે. આ બે કોન્સેપ્ટ તમારે ખાસ સમજી લેવાના કે પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે અને જવાબ કયો લખો. ઘણી વખત એવું પૂછ્યું હોય કે માનવ વર્તન પર પર્યાવરણની અસરો, તો વિદ્યાર્થીની બહેનો માનવ વર્તનની પર્યાવરણની અસરો લખી નાખે છે. બરોબર? એટલે આ તમારે ખાસ જોવાનું. હવે આપણે એક પછી એક ટોપિક જોઈશું. તો માનવ વર્તન પર એટલે કે આપણા ઉપર આજુબાજુના પર્યાવરણની શું અસર થાય છે એ આજે આપણે જોવાનું છે. તો વિદ્યાર્થીની બહેનો, આજુબાજુના આવરણની આપણી પર કેવી અસર થાય છે? ભૌતિક પર્યાવરણની, કુદરતી પર્યાવરણની અસર થાય છે કે નહીં? અત્યારે શિયાળાની સિઝન છે, વહેલી સવારે સ્કૂલે આવવાનું હોય તો તમે સ્વેટર પહેરીને આવો છો કે નહીં? એટલે કે પર્યાવરણની તમારી ઉપર અસર થઈ. ઠંડીની, ગરમીની, તાપમાનની વિવિધ અસરો આપણી ઉપર થાય છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે એક પોઈન્ટ જોઈશું કે ઘોંઘાટનું પ્રદૂષણ. જ્યારે ઘોંઘાટનું પ્રદૂષણ તે માનવીઓ પર શું અસર થાય છે? તો સૌ પ્રથમ તો ઘોંઘાટ કોને કહીશું? તો ઘોંઘાટ એટલે અણગમતા, ગમતા નથી તેવા, અનિચ્છનીય, આપણે એની ઈચ્છા કરી નથી તેવા, અને માનવીઓ ઉપર નિષેધાત્મક અસર ઉપજાવતા અવાજોને ઘોંઘાટ કહેવામાં આવે છે. અણગમતા, બિનજરૂરી, વ્યક્તિ ઉપર નિષેધાત્મક અસર ઉપજાવતા અવાજોને ઘોંઘાટ કહેવામાં આવે છે. દાખલા તરીકે અભ્યાસ કરવા બેઠા છો અને થોડે દૂર બેન્ટ વાજાનો અવાજ આવે છે, કોઈ સુમધુર, કોઈ જાન જઈ રહી છે અને સરસ મજાનું ગીત એ લોકો વગાડે છે, તો આપણું એકાગ્રતા ભણવામાં નથી રહેતી અને પેલું ગીત સાંભળવામાં મગ્ન થઈ ગઈ છે. પણ એ તો આપણને ગમે છે એટલે એને આપણે ઘોંઘાટ ગણતા નથી. એ આપણને ગમતું હોય તો આપણને ઘોંઘાટ ના લાગે. અને કોઈ બી અમુક વિદ્યાર્થીનીઓ ભણવામાં બહુ એકાગ્રતા થઈ ગઈ હોય અને આવું જોશથી લાઉડ સ્પીકર વાગે અને ગીત વાગે તો એમને એમ થાય કે અર આ ક્યાં આવું થયું, અમારામાં વિક્ષેપ થયો, અમારા માઇન્ડમાં વિક્ષેપ થયો, એને ગમ્યું નહીં. એટલે કે વ્યક્તિએ ઘોંઘાટની પરિભાષા પણ અલગ અલગ હોય છે. પશ્ચિમના લોકોને રોક મ્યુઝિક, પોપ મ્યુઝિક બહુ પસંદ હોય અને આપણે લોકો એમ કહે કે આ શું ચીસો પાડી પાડીને ઉછળકૂદ કરે છે. તો અહીંયા અણગમતા, ગમતા નથી તેવા, આપણને ગમતા નથી તેવા વિચારો અને અવાજો નિષેધાત્મક અસર ઉપજાવે છે, આપણે એકાગ્રતામાં વિક્ષેપ પાડે છે તેવા અવાજોને ઘોંઘાટ તરીકે જોવામાં આવે છે.
ઘોંઘાટની માનવીઓના વર્તન ઉપર વિપરીત અસર થાય છે. એકાગ્રતા એની જતી રહે છે. એ પછી તેનામાં વાંચન શક્તિનો ઘટાડો થાય છે, યાદ શક્તિનો ઘટાડો થાય છે. જ્યારે બહુ જ ઘોંઘાટ હોય ક્લાસમાં તો શિક્ષક ભણાવે એમાં પણ તમને મજા આવતી નથી. એટલે એકાગ્રતા તૂટી જાય, વાંચન શક્તિમાં ઘટાડો થાય. મોટેથી લાઉડસ્પીકરમાં વાગતું હોય ને આપણે વાંચતા હોય તો આપણી વાંચન શક્તિમાં પણ ઘટાડો થાય, એટલે કે આપણી શક્તિઓનો હાર્સ થાય છે. ઘોંઘાટના પ્રદૂષણને કારણે કેટલીક વખત અતિશય ઘોંઘાટથી માનવી ઉશ્કેરાઈ જાય છે, એના મગજ ઉપર અસર થાય છે અને આ રીતે ઘોંઘાટનું પ્રદૂષણ માનવીઓ ઉપર નિષેધાત્મક અસર ઉદ્ભવે છે. એ પછી આગળ આપણે જોઈશું તો વિદ્યાર્થીની બહેનો, ઘોંઘાટની અસરને કારણે વ્યક્તિને અણગમો ઉત્પન્ન થાય છે. તેની ઘોંઘાટની શારીરિક અને માનસિક અસર પણ ઉદ્ભવે છે. શરીર થાકી જાય, બહુ જ ઘોંઘાટવાળા વાતાવરણમાં રહેતા હોય તો શરીર થાકી જાય, સાથે સાથે મગજ પણ થાકી જાય છે. તો ઘોંઘાટનું પ્રદૂષણ આ રીતે વિપરીત અસર પેદા કરે છે. બીજું છે હવાનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ આ એક નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન. હવાનું પ્રદૂષણ તો અત્યારે આપણે વારંવાર જોઈએ છીએ કે માઝા મૂકતું જાય છે. પ્રદૂષિત હવાને કારણે વ્યક્તિને શ્વસન તંત્રના રોગો થાય છે, ફેફસામાં એની અસર થાય છે, ચામડી ઉપર વિઘાતક અસર થાય છે. હવાના પ્રદૂષણને કારણે સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો, હવાના જે આવરણો છે જુદા જુદા, એ હવાના આવરણોની અંદર જેમ કે આપણે ઓઝોન વાયુનું પડ છે, એ ઓઝોન વાયુનું પડ પ્રદૂષણને કારણે ખતમ થતું જાય છે. એ ઓઝોન વાયુનું પડ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી દેતું હતું અને એને કારણે જે વિઘાતક એની અસર હતી એ થતી નથી. હવે હવાના પ્રદૂષણથી એ પડ જતું રહેતું હોય છે અથવા તો એ પડમાં ગાબડા પડવા લાગ્યા છે અને એ સૂર્યના તીખા કિરણો આપણી ચામડી પર પડે તો તેને કારણે ચામડીનું કેન્સર થાય. હવાના પ્રદૂષિત હવાને કારણે હવાની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ, મિથેન વાયુઓ કે જે અમુક એ બધા વાયુઓ છે જે આપણા માટે વિઘાતક અસર ઉત્પન્ન કરે છે, તેને કારણે શ્વાસોશ્વાસની તકલીફ થાય છે, શ્વસન તંત્રના રોગો થાય છે, ચામડીના વિકાર થાય છે, ચામડીનું કેન્સર થાય છે. તો આ હવાના પ્રદૂષણની પણ માનવીઓ ઉપર વિપરીત અસર થાય છે. આપણે હમણાં પણ જોયું કે હવાના પ્રદૂષણથી દિલ્હીનું જ ઉદાહરણ આપણે હમણાં જ જોયું હતું કે દિલ્હીની અંદર હવાના પ્રદૂષણને કારણે કેટલું બધું એમ કે એર ઇન્ડેક્સ એટલો બધો બગડી ગયો છે કે રહેવાલાયક સ્થળ રહ્યું નથી. તો હવાનું પ્રદૂષણ પણ માનવી ઉપર વિઘાતક અસર ઉદ્ભવે છે. એ પછી છે ભીડ અથવા તો ગીચતાનું પ્રદૂષણ. ત્રીજું છે ભીડ અથવા ગીચતાનું પ્રદૂષણ. ભીડ એકદમ પાસે બધા વ્યક્તિઓ રહેતા હોય, ઘણા બધા વ્યક્તિઓ એક જ સ્થળે નજીક રહેતા હોય ત્યારે ભીડ ઉત્પન્ન થાય છે. ગીચતા એક જ જગ્યાએ જરૂરત કરતાં વધારે લોકો એકદમ એકઠા થઈ જાય અને ગીચ એટલે કે એક ચોરસ કિલોમીટરના વિસ્તારની અંદર જે સંયુક્ત રાષ્ટ્ર યુનોએ જે નક્કી કર્યું છે કે 1 ચોરસ કિલોમીટરના વિસ્તારની અંદર 35 કે 40 માણસો રહેવા જોઈએ, એના બદલે 500, 700 અથવા તો 2, 3, 4, 5,000 માણસો રહેતા હોય તો તેને ગીચતા કહી શકાય. 1 ચોરસ કિલોમીટરનો વિસ્તાર એટલે કે આપણે જ્યાંથી દાખલા તરીકે આપણે અહીંયા ઊભા છીએ તો અહીંથી 1 કિલોમીટર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ જે 1 કિલોમીટરનો વિસ્તાર છે તેમાં નિર્ધારિત કરતાં વધારે વ્યક્તિઓ એકદમ ભેગા થઈ જાય તેને ગીચતા કહેવાય.
તો ભીડ અને ગીચતાનું પ્રદૂષણ પણ નિષેધાત્મક અસર ઉદ્ભવે છે. ભીડ એકદમ થઈ જાય, ગીચતા થઈ જાય, માણસને શ્વાસોશ્વાસની તકલીફ પડે. દાખલા તરીકે એક 10 બાય 10ની રૂમ છે, એની અંદર કુટુંબના 7 કે 8 સભ્યો રહેતા હોય ત્યારે ભીડનો અનુભવ થાય છે. વૈયક્તિક સંબંધો ઉપર નિષેધાત્મક અસર ઉદ્ભવિત થાય છે. વ્યક્તિઓમાં એકાગ્રતાનો અભાવ તો જોવા મળે છે. દરેક વ્યક્તિને પોતાની પ્રાઇવેસી મળતી નથી, એટલે કે તેના સામાજિક સંબંધો ઉપર પણ અસર ઉદ્ભવે છે. તો ભીડ અને ગીચતાને કારણે પણ માનવ વર્તન ઉપર નિષેધાત્મક અસર ઉદ્ભવે છે. તેમના વૈયક્તિક સામાજિક સંબંધો ઉપર અસર ઉદ્ભવે છે, મનોવૈજ્ઞાનિક સંબંધો ઉપર અસર ઉદ્ભવે છે. તેની શારીરિક જે ભીડ અને ગીચતાને કારણે શારીરિક અસરોમાં પણ નિષેધાત્મક અસરો ઉદ્ભવે છે. તો માનવ વર્તન પર પર્યાવરણની આ રીતે અસર થાય છે. હવે જોઈશું માનવ વર્તનની એટલે કે આપણા વર્તનની પર્યાવરણ ઉપર કઈ અસર થાય છે. તો વિદ્યાર્થી દોસ્તો, એને પણ 3 પોઈન્ટમાં જોઈશું. એક તો કુદરતી સંસાધનોનો દુરુપયોગ. કુદરતી સંસાધનો, કુદરત તરફથી મળેલા સંસાધનો, હવા, પાણી, પછી વનસ્પતિ સૃષ્ટિ, જમીનની અંદર રહેલા ખનિજો, સમુદ્રની અંદર રહેલી જીવસૃષ્ટિ, એ બધું કુદરતી સંસાધનો છે. આ કુદરતી સંસાધનોનો આપણે ખૂબ જ દુરુપયોગ કર્યો છે. હવાને બગાડી દીધી છે. શું કહેવાય કે જે માનવ પ્રવૃત્તિઓ કરીને આપણે વાહનોના ધુમાડાથી, જુદા જુદા કારખાનાઓના ધુમાડાથી, આપણી રહેણી કહેણીથી આપણે હવામાં એટલો બધો બગાડો કરી દીધો છે. એવી જ રીતે પાણીને પણ આપણે બેફામ રીતે ઉપયોગ કરી અને મીઠા પાણીની સાથે સાથે જે દરિયાની અંદર આવેલી જીવસૃષ્ટિનો પણ આપણે નિકંદન કાઢી નાખ્યું છે. એવી જ રીતે વનસ્પતિ સૃષ્ટિને પણ આપણે બેફામ ઉપયોગ કર્યો છે. તો કુદરતી સંસાધનોના દુરુપયોગને કારણે પર્યાવરણ દિવસે દિવસે જોખમાઈ રહ્યું છે અને તેની વિઘાતક અસરો જોવા મળે છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. કે ગ્લોબલ વોર્મિંગ છે, પર્યાવરણ બગડી ગયું છે. પર્યાવરણવિદો, જુદા જુદા દેશોના માનસશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ આ બધા વારંવાર પર્યાવરણ અંગેની બૂમો પાડતા હોય છે કે આપણે પર્યાવરણને બગાડી નાખ્યું છે, એમાં આપણે કુદરતી સંસાધનનો દુરુપયોગ કર્યો છે. બીજું છે નકામો કચરો. નકામો કચરો એટલે પૃથ્વી ઉપર દિવસે દિવસે મનુષ્યોની સંખ્યા વધતી જ રહી છે. અને આ જે મનુષ્યોએ પોતાના વપરાશ દ્વારા એટલો બધો પૃથ્વી પર કચરો ઉત્પન્ન કર્યો છે અને એ કચરો પર્યાવરણ ઉપર નિષેધાત્મક અસર ઉત્પન્ન કરે છે. આપણે એમ કહીએ છીએ કે પ્લાસ્ટિકનો વપરાશ કરવો નહીં. પ્લાસ્ટિકના કચરા દ્વારા આપણે પૃથ્વીની જમીનને બગાડી દીધી છે. એમ કહેવામાં આવે છે કે આ પ્લાસ્ટિક 100 વર્ષે પણ નાશ પામતું નથી. અને આપણે એટલો બધો પ્લાસ્ટિકનો વપરાશ કરી અને જમીનમાં જ્યાં ત્યાં પેલા પ્લાસ્ટિકના કાગળો, પ્લાસ્ટિકની વસ્તુઓ બધું ફેંકી દઈએ છીએ અને એ જમીનની અંદર ધરબાઈ જાય છે. હવે જ્યારે આકાશમાંથી વરસાદ કે એવું બધું આવે છે, એ પાણી જમીનની અંદર ઉતરતું નથી. જમીનમાંથી લાખો કરોડો ગેલન પાણી આપણે ખેંચી લઈએ છીએ. જમીનની અંદરથી ક્રૂડ તેલ, ખનિજ તેલ ખેંચી લઈએ છીએ. જમીનની અંદરથી જુદા જુદા ધાતુઓ ખેંચી લઈએ છીએ, પણ આપણે કશું જમીનને આપતા નથી. તો આપણે નકામો કચરો ઉત્પન્ન કરીને તો હવાને બગાડી દીધી, જમીનને બગાડી દીધી, પર્યાવરણને આ રીતે આપણે બગાડ્યું છે નકામા કચરાગાળ. અને ત્રીજું છે ગંદકી. ગંદકીની તો વારંવાર આપણા શું કહેવાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગંદકી ના કરવી એવો ગંદકીનો કોન્સેપ્ટ ઉદ્ભવ્યો છે કે ગંદકી કરવી નહીં. એવું આપણે કેટલા વર્ષોથી સાંભળીએ છીએ કે આપણી આજુબાજુ ગંદકી કરવી નહીં. અને એમણે પોતે દરિયા કિનારે ફરીને નકામો કચરો ને બધું ખેંચી લઈને પેલા ડસ્ટબિનમાં નાખ્યું અને આપણને મેસેજ આપે કે ગંદકી કરવી નહીં. વારંવાર સમાજના મોટા માણસો દ્વારા ટીવી ઉપર, ન્યૂઝપેપર ઉપર વારંવાર આપણે જોઈએ છીએ અને આપણા મગજમાં એવો કોન્સેપ્ટ થાય છે કે ગંદકી કરવી નહીં. ગંદકીની અસર પર્યાવરણ ઉપર નિષેધાત્મક થાય છે. તો વિદ્યાર્થીની બહેનો,
માનવ વર્તનની પર્યાવરણ પર અસર. માનવ વર્તને માનવીઓએ આપણે વર્તન કરીને કુદરતી સંસાધનનો દુરુપયોગ કરી નાખ્યો એટલે પર્યાવરણ ઉપર ખરાબ અસર થઈ. આપણે નકામો કચરો ઉત્પન્ન કરી અને પર્યાવરણ ઉપર ખરાબ અસર કરી અને ગંદકી દ્વારા પર્યાવરણ ઉપર ખરાબ અસર કરી. તો આ રીતે પર્યાવરણ ઉપર ખરાબ અસર થઈ, પર્યાવરણ બગડી ગયું. તો આ પર્યાવરણને બચાવવાના ઉપાય કયા કયા છે? પર્યાવરણને કેવી રીતે બચાવીશું? તો પર્યાવરણને બચાવવાના ઉપાયોને 2 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. એક તો વાર્તનિક ઉપાયો. વાર્તનિક ઉપાયો એટલે કે આપણે આપણી જાતે શું કરીશું પર્યાવરણને બચાવવા? આપણા વર્તન દ્વારા આપણે કયા કયા ઉપાયો કરીશું કે જેનાથી પર્યાવરણ બચી શકશે. બીજું છે સમષ્ટિગત ઉપાય. સમષ્ટિગત એટલે સમગ્ર પૃથ્વીના લોકો દ્વારા સમૂહમાં કેવું વર્તન કરીશું કે જેને કારણે પર્યાવરણ બચશે. તો પર્યાવરણને બચાવવાના ઉપાયને આપણે 2 વિભાગ લઈ લઈશું. એક તો વાર્તનિક ઉપાયો, આપણા વર્તન દ્વારા પર્યાવરણને બચાવી શકીશું. તેમાં 4 ઉપાયો આપણે જોઈશું. સ્વૈચ્છિક સાદગી, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, વાર્તનિક ધોરણો અને સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. આની અંદર આપણે પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણ આ રીતે આપણે પર્યાવરણને બચાવવા માટે પ્રયત્ન કરીશું. હવે પહેલાં આપણે પર્યાવરણ બચાવવાના ઉપાયોમાં સૌથી પહેલાં વાર્તનિક ઉપાયોમાં સ્વૈચ્છિક સાદગી. સ્વૈચ્છિક સાદગી એટલે પોતાની જાતે જ કુદરતી સંસાધનનો દુરુપયોગ કરવો નહીં, પોતાની જાતે સાદગી અપનાવી. ગાંધીજીએ, આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ એમ કીધું હતું કે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે કે કોઈ પણ વસ્તુને સંજોઈને રાખવાની નહીં, જેટલી જરૂર છે તેટલી જ વસ્તુનો ઉપયોગ કરો, બાકીની જે બધી વસ્તુઓ છે તે બીજાના માટે છોડી દો. અથવા તો તમારે જરૂર છે 5 જોડી કપડાની તો તમે 5 જોડી કપડાં જ ખરીદો, તેને માટે 15-20 જોડી કપડાં ના ખરીદો. કેમ કે એવું કરશો તો કુદરતી સંસાધનનો દુરુપયોગ થશે. સ્વૈચ્છિક સાદગીની અંદર જોઈએ તો દરેક વ્યક્તિ સુખી થવા માટે અલગ અલગ વસ્તુઓ, જરૂરિયાતો પોતે ઉદ્ભવે છે. આ જરૂરિયાતોને લિમિટેડ કરો. જરૂરિયાતો મોજ શોખની ઉપર થોડો કંટ્રોલ કરો. તો એને પરિણામે ટેકનોલોજી દ્વારા આપણે જે જુદી જુદી વસ્તુઓ ઉત્પન્ન કરીએ છીએ, અસંખ્ય વસ્તુઓ ઉત્પન્ન કરીએ છીએ. દાખલા તરીકે મોલમાં જઈએ ને ત્યારે આપણે કેટલી બધી વસ્તુઓ છે, જરૂર ના હોય તેવી વસ્તુઓ પણ ઘરે લઈ આવીએ છીએ. તો આ આપણે ખરીદી કરીએ છીએ અને એ વસ્તુ વેચાય છે, તો એના પરિણામે એ વસ્તુ ઉત્પન્ન કરનારા જે વ્યક્તિઓ છે એને રોજીરોટી મળે એ વાત ખરી, પરંતુ એ જેટલી એના માટે બધા સંસાધનોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે પ્લાસ્ટિકની ડોલો, ડબલા, પ્લાસ્ટિકની જુદી જુદી વસ્તુઓ, પ્લાસ્ટિકના ડબલા, ડબલી, બકેટો, આપણે ઘણી બધી વસ્તુઓ વાપરીએ છીએ. હવે જ્યારે આપણા ઘરમાં 3 ડોલની જરૂર છે, મોલમાં ગયા, ડોલની જરૂર નથી, પણ સરસ મજાના રંગરૂપ જોઈ લીધા અને ગમી ગઈને લઈ લીધી. તો આવા આપણા જેવું વર્તન બીજા ઘણા લોકો કરશે. તો આ બધી જે પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ વધતો જ જશે. આપણે એને લિમિટેશન કરો, સ્વૈચ્છિક સાદગી અપનાવો દરેક રીતે. બીજું છે નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, એટલે કે પર્યાવરણ બચાવવા માટે નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપો. એટલે કે હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે તમે શું કરશો? પાણીનું પ્રદૂષણ ના થાય એના માટે તમે શું કરશો? દાખલા તરીકે હવાનું પ્રદૂષણ ઘટાડવું હોય તો આપણે બેફામ જે ખરાબ હવા ઉત્પન્ન થાય છે તે આપણે કરીશું નહીં. દાખલા તરીકે ઘરમાં 5 વ્યક્તિઓને જવાનું છે તો 5 જણ પોતાના અલગ વ્હીકલો લઈને જશે તો તેના કારણે હવાનું પ્રદૂષણ વધશે. અથવા તો તમે ભાગીદારીમાં જાઓ, અથવા તો તમે મોટી જે બસ કે એનો ઉપયોગ કરો કે એક જ શું કહેવાય કે એક જ સાધન દ્વારા અનેક વ્યક્તિઓ મુસાફરી કરે એટલે હવાનું પ્રદૂષણ અહીંયા કંટ્રોલમાં આવશે. તો
તો તમે નક્કર જે વાસ્તવિક પ્રવૃત્તિઓ છે તેવી પ્રવૃત્તિઓ વધે તે માટે તેમને પ્રોત્સાહન પૂરું પાડો. એ પછી છે વાર્તનિક ધોરણો. તમારા વાર્તનિક ધોરણો સુધારો અને પર્યાવરણ ના બગડે તે માટે તમે તમારું વર્તન સુધારો. સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. બધા લોકો સાથે ભેગા મળીને એવી પ્રવૃત્તિઓ કરો કે જેને કારણે પર્યાવરણ બચે અને પર્યાવરણ દિવસે દિવસે જે બગડતું જાય છે તેમાં કંઈક સુધારો થાય. દાખલા તરીકે અહીંયા આપણે જોયું હતું કે સરકારે વાહનો માટે પીયુસી ફરજિયાત કર્યું. કેમ? તો કે પીયુસી હશે તેવા વાહનો ખરાબ ધુમાડો નાખશે નહીં અને તેના કારણે પ્રદૂષણ અટકશે. એવી જ રીતે કારખાનાઓ દ્વારા જે ખરાબ ધુમાડા વાતાવરણમાં ભળે છે અથવા તો કારખાનાઓ દ્વારા ગંદુ પાણી નદીઓમાં છોડી દેવામાં આવે છે, તો તેના માટે સરકારે કાયદા કાનૂન કર્યા કે તમે આવું કરશો તો દંડને પાત્ર રહેશો. એટલે કે સરકારે જૂથો દ્વારા જે પ્રવૃત્તિઓ થાય છે તેના માટે પણ નિયમો ઘડી અને પ્રદૂષણ ઘટાડવા પ્રયત્નો કર્યા. તો વ્યક્તિઓ આ બધું કરી શકશે પોતાના લેવલે. એવી જ રીતે સમષ્ટિગત ઉપાયોમાં પુનઃ ઉપયોગ. નકામી વસ્તુઓ, નકામો કચરો તેને રિસાયકલિંગ કરીને તેનો પુનઃ ઉપયોગ કરશો તો કુદરતી સંસાધનોનો વધુ ઉપયોગ થશે નહીં અને પર્યાવરણ બચશે. ઉર્જા સંરક્ષણ. ઉર્જા સંરક્ષણ એટલે આપણે જે ઉર્જા છે તેનો જરૂરત જેટલો જ ઉપયોગ કરવો. આપણે વારંવાર કહેવામાં આવે છે, આપણા ઘરમાં પણ આપણે એક રૂમમાં હોય તો એ રૂમમાં લાઇટ પંખો બધું ચાલુ હોય, પછી બીજા રૂમમાં જઈએ તો તરત લાઇટ પંખો બંધ કરી દઈએ છીએ. કેમ? તો કે લાઇટ બિલ વધારે આવે ને એટલે કે ઉર્જાનું સંરક્ષણ આપણે આપણી રીતે કરીએ છીએ. એના જ બદલે આપણે સ્કૂલમાં હોઈએ ને ઘંટ વાગ્યો ને બધા છૂટી ગયા, પંખા ચાલુ રહી ગયા, ત્યાં આપણે જોતા નથી. તો દરેકે પોતે ઉર્જાના સંરક્ષણ માટે પણ પ્રયત્ન કરવા જોઈએ. અને ઉર્જા સંરક્ષણ એટલે કે એવા વાર્તનિક ધોરણો અહીંયા આપણે કીધું કે નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, સ્વૈચ્છિક સાદગી, આ બધું જોયું કે વાહનોનો ઉપયોગ નહીં કરીશું તો જમીનમાંથી જે ખનિજ તેલ સ્વરૂપે ઉર્જા છે કે એ બધું જે છે તેનું સંરક્ષણ થશે અને એ રીતે આપણે પર્યાવરણને બચાવી શકીશું. વિદ્યાર્થીની બહેનો, અહીંયા આપણે પર્યાવરણ બચાવવાના ઉપાયો જોયા. એ પછી છે ગ્રીન હાઉસ અસર. આ વારંવાર 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે, શોર્ટ નોટમાં પૂછાય છે, પછી આમાંથી 1 માર્કના પ્રશ્નો અથવા તો વિકલ્પો પણ વારંવાર પૂછવામાં આવે છે. તો ગ્રીન હાઉસ અસર એ છે શું એના વિશે આપણે જોઈશું. ગ્રીન હાઉસ અસર, અહીંયા ગ્રીન હાઉસ અસરને પર્યાવરણ સાથે સંબંધ છે. પર્યાવરણ વિરોધી વર્તન આપણે દિવસે દિવસે અપનાવી રહ્યા છીએ અને તેની દૂરોગામી અસરો થઈ રહી છે. હવામાનમાં થતા પરિવર્તનોને કારણે ગ્રીન હાઉસ અસર ઉદ્ભવે છે. હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રિક ઓક્સાઇડ, આ બધા ઝેરી વાયુઓ છે ને એનું ઉત્સર્જન આપણે કરતા જ રહીએ છીએ. અને આ ઝેરી વાયુઓ એ પર્યાવરણની એટલી બધી ખાનાખરાબી કરે છે. કઈ રીતે આપણે જોઈશું, એક કોન્સેપ્ટ દ્વારા જોઈએ. દાખલા તરીકે આ કાચની પેટી છે. શું છે? કાચની પેટી. હવે આ કાચની પેટીની અંદર હવા અને વાયુઓ તો છે જ. જ્યારે સૂર્યની ગરમી આની ઉપર પડે છે ત્યારે આની અંદર રહેલા વાયુઓ ફૂલે છે. હવે આની અંદર રહેલા વાયુઓ ફૂલે છે અને આની અંદર વાયરસ કે ઝીણી જે જીવસૃષ્ટિ હોય એની ઉપર અસર થાય છે. હવે આના જે ઝેરી વાયુઓ છે કાચની પેટી હોવાને કારણે વાતાવરણમાં ફેંકાઈ શકતા નથી અને આમાં ને આમાં જ રહે છે. તો આને કારણે આ જીવસૃષ્ટિનો નાશ થશે, વિઘાતક અસર ઉત્પન્ન થશે. તો અહીંયા આપણી આ ધારો કે પૃથ્વી છે, આ પૃથ્વી ઉપર
આની આજુબાજુ વાતાવરણ છે, પર્યાવરણ, વાયુઓ છે, પાણી છે, બધું પૃથ્વી ઉપર છે. હવે આપણે આપણી પ્રવૃત્તિઓ દ્વારા આ બધા ઝેરી વાયુ છે જે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રેટ ઓક્સાઇડ, આ બધા વાયુઓનું ઉત્સર્જન વધાર્યું. હવે આ વાયુઓ પૃથ્વીની ઉપરના 3 કિલોમીટરની ઉપર જ રહે છે. આ વાતાવરણ છે પૃથ્વીની આજુબાજુ. આ બધા વાયુઓ પૃથ્વીની ઉપર રહે છે કેમ કે ભારે વાયુઓ છે, અવકાશમાં ફેંકાતા નથી. હવે જે સૂર્યના કિરણો છે એ પૃથ્વી ઉપર પડે છે. આ બધા વાયુઓ, આ સૂર્યના કિરણો અંદર તો આવે છે, પરંતુ અહીંયા અંદર આવ્યા પછી તાપમાન વધ્યું. વધારાની ગરમી બહાર અવકાશમાં ફેંકાઈ શકતી નથી કેમ કે આ બધા જે વાયુઓ છે ને, આ બધા વાયુઓને આ તાપમાન જે વધે છે તે બહાર નીકળવા દેતા નથી અને એક આવરણ બનાવી દે છે. એટલે પૃથ્વી શું થાય છે, દિવસે ને દિવસે ગરમ થતી રહે છે, ગરમ જ થતી રહે છે. તાપમાન વધતું જ રહે છે. તાપમાન વધતું રહે છે એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર રહેલા જે બરફ રહેલો છે અહીંયા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર, એ ઓગળતો જ જાય છે. દરિયાની સપાટી ધીમે ધીમે વધતી જાય છે અને આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર 3 ભાગ હોય તો દરિયો છે, એક જ ભાગ જમીન છે. તો દરિયાની સપાટી ધીમે ધીમે વધતી જાય છે. તેના કારણે જે દરિયાના કિનારે આવેલા નાના નાના ટાપુઓ ને બધી જમીન ઉપર પાણી ફરી વળે છે. આ બધા વાયુઓને કારણે આ વાતાવરણ પૃથ્વીનું બગડતું થાય છે, વાવાઝોડા આવે છે, વરસાદ આવે છે અને એ બધો એસિડનો વરસાદ આવે કેમ કે અહીંયા બધા ઝેરી વાયુઓ છે. અહીંયાથી જે વરસાદ આવે છે તો આ વાયુઓ સાથે ભળી અને એસિડ જેવો વરસાદ આવે છે. તો આ છે ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસર ઘટાડવા માટે 1970 થી UN ના જુદા જુદા સંયુક્ત રાષ્ટ્રો દ્વારા પ્રયત્નો થતા જ રહ્યા છે. સમાજ મનોવૈજ્ઞાનિકો, પર્યાવરણ મનોવૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ, પૃથ્વીના જુદા જુદા દેશોના શિક્ષણવિદો આ બધા ભેગા થઈને આ ગ્રીન હાઉસ અસરને રોકવા માટે વારંવાર આપણને કહી રહ્યા છે. તો અહીંયા પર્યાવરણ વિશેનું આપણે આજે 8મા પાઠમાં પર્યાવરણ અને માનવ વર્તન પર તેની અસરો વિશે જોઈશું. ગ્રીન હાઉસ અસર વિશે જોયું. આ બધું જોયા પછી હવે વિદ્યાર્થીની બહેનો આપણું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આપણે આ પ્રકરણ ઓનલાઈન પણ ચલાવ્યું અને આ વિડીયો પણ બનાવ્યો છે, તમે જોતા રહેજો. બીજું વિદ્યાર્થીની બહેનો કે તમારે જે ગૃહ કાર્ય છે, સ્વાધ્યાય, તમારી પુસ્તકની પાછળ આપેલું સ્વાધ્યાય તો કરવાનું જ છે, લખવાનું જ છે, પરંતુ એસાઇનમેન્ટની અંદર સવિસ્તાર ઉત્તરો અને મુદ્દાસર ઉત્તરો લખવાના છે. આ સાથે હું તમને હજુ તો વોટ્સએપ ઉપર તમને ગૃહ કાર્ય લખી અને મોકલાઈશ. એની અંદર આખો ફોટો ને બધું મોકલાઈશ, એમાં તારીખ લખી છે. ત્યાં સુધી તમે ગૃહ કાર્ય લખી લેજો, મોડે તૈયાર કરી દેજો અને અવસર જ્યારે આવશે ત્યારે આપણે આ ગૃહ કાર્ય તપાસીશું, પરંતુ તમે લખીને તૈયાર રાખજો. થેન્ક યુ વિદ્યાર્થીની બહેનો. અસ્તુ.